ગુજરાત સરકારમાં વર્તમાન સમયે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ પ્રદેશ પ્રમુખની નિમણૂક કર્યા પછી ગુજરાત સરકારમાં મોટા પાયે રાજકીય સર્જરી કરે તેના એંધાણ વર્તાઈ રહ્યા છે અને હવે આમ તો એંધાણ કેવું એના કરતાં તો એના પડઘમ પણ વાગી ગયા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી દિલ્હી જઈ આવ્યા. બહુ લાંબી બેઠક થઈ, મંત્રીઓની યાદી લઈને આવ્યા અને પછી ગુજરાત સરકારમાં એક પ્રકારે ગણગણાટ શરૂ થયો છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોમાં. એટલે આજે આપણે આપણી વાતની શરૂઆત એ પંક્તિ સાથે કરીશું. બાળ શંકર કંથારિયાએ લખેલી આ કવિતા કે થવાનું ના થવાનું કહે નઝુમી કોણ એવો છે, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. એટલે ભાજપના ધારાસભ્યોને ખબર નથી કે સવારે શું થવાનું છે. ખબર છે કે કેમ એ પણ આપણને ખબર નથી. એટલે આ તમામ મુદ્દે ખાસ કરીને કેબિનેટ રીશફલ એટલે કે મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચા ચાલે છે. શું થશે, કોણ આવશે, કોણ જશે, આવા દરેક મુદ્દે ચર્ચા કરવા માટે આજે સ્વરાજ મીડિયા સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર અને પ્રખર રાજકીય વિશ્લેષક આદરણીય જગદીશ મહેતા સર. જગદીશ મહેતા સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્વરાજને આંગણે. સાહેબ, મંત્રીમંડળમાં વિસ્તરણ, ફેરબદલ, મોટા પાયે ઉથલપાથલની વાતો ચાલી રહી છે, શું કહેશો? જુઓ, જેની જોતા વાટ એ ડેલી મહી સામે મળ્યા, ઉઘડા દિલના કમાડ વગર સાવીના શ્યામળા. ઘણા સમયથી આ બધી આમ વળોટ થતો હતો, હવે એનું મુહૂર્ત નીકળ્યું. 17મી તારીખને શુક્રવારે શપથ સમારોહ છે નવા પ્રધાનમંડળનો વિજય મુહૂર્તમાં. અત્યારે જે 17નું પ્રધાનમંડળ છે એમાંથી 2-5 એટલે 5 લોકો કદાચિત યથાવત રહે, બાકી મોટા ભાગનું મંત્રીમંડળ બદલાઈ જવાનું. અને એ અત્યારે જે ફેરબદલ થઈ રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટીના હિતમાં છે. લોકોને અત્યારનું જે હાલ જે મંત્રીમંડળ છે એના નોન પરફોર્મન્સ, નિષ્ક્રિયતા, એનાથી પ્રજા વાજ આવી ગઈ હતી. અધિકારીઓનું રાજ આવી ગયું, મંત્રીઓને કાંઈ ટપો પડતો નથી અને પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ. એનું જ રિએક્શન છે કે લોકોને આમ આદમી પાર્ટીનો એક માણસ ગોપાલ શું જીતી ગયો, લોકો હાહાકાર મચી ગયો, એની ઉપર ઓળઘોળ થઈ ગયા, જાણે ટચલી આંગળીએ એને ગોર્ધન તોડી લીધો હોય એમ. એ એટલા માટે રિએક્શન હતું. નહીતર જીતવા હારવામાં તો એમ તો આ ગોપાલ અહીંયા જીતા છે તો ચૂંટણી બીજે હતી ને, પેટા તો 2 હતી, ખેડા બાજુ ચૂંટણી જીતી છે. ત્યાં એની ક્યાંય ચર્ચા નથી થતી. ભાજપ કડીમાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતી ગયો ને બધું છે, એની ચર્ચા નથી થતી ને એનું કાંઈ નથી ને ગોપાલ ગોપાલ થઈ રહ્યું છે. કારણ કે સૌરાષ્ટ્ર બોલકો પ્રદેશ છે, સહન કરનારો નથી. એ જેને જે હોય તે મોટા મોઢ આમ કહી શકે એવી ક્ષમતા અહીંની પ્રજાની વાત કરું છું, નેતાની નહીં. નેતા લાભાર્થી છે એટલે બોલી નથી શકતા, પણ જનતા લાભાર્થી નથી. જનતા કહી દે જે કાંઈ હોય તે, નાના બાળકની જેમ. રાજા નિર્વસ્ત્ર નીકળે તો બીજા બૌદ્ધિકો હોય ને એ શું કે શું પારદર્શી વસ્ત્ર કોઈ પહેર્યા છે, પારદર્શી વસ્ત્રો એમને કંઈક ના જાય. અને બાળક શું કે રાજા સેમ સેમ, બાળકને કાંઈ લેવા દેવા નથી. સૌરાષ્ટ્રની પ્રજા બાળક જેવી છે, એ કહી દે આ સરકારમાં કાંઈ દમ નથી. નેતાઓ કે પારદર્શી છે. એટલે આ બદલવાની આવશ્યકતા જ હતી ઘણા સમયથી. આપણે તમારા સહિતની તમામ ચેનલોમાં લગભગ છેલ્લા 6 મહિનાથી આ વિષય ઉપર અનેકો વખત ડિબેટ થઈ અને આપણે સ્પષ્ટપણે એમ કીધેલું કે આ બધો જ ગાણવો કાઢવો પડે એમ છે. આખો દાજી ગયેલો ગાણવો છે. તમે કલ્પના કરો કે આવા કોઈ નાણામંત્રી હોય કે જે બજેટ બહાર પાડે તે પછી પણ કોઈ ચેમ્બર ઓફ કોમર્સ એને બોલાવતું નથી ચર્ચા માટે. પ્રજા તો જવા દો, કોઈ સંસ્થાએ ઇન્વાઇટ કર્યા કે ભાઈ તમારી યારે અમારે આર્થિક બાબતોમાં ચર્ચા કરવી છે, તમારું બજેટ જે છે એનાથી કયા ઉદ્યોગને પ્રમોશન મળશે ને કેને શું નુકસાન થાય ને તમે અમને કઈ રીતે ફરવું, કાંઈ નહીં. એ તો બજેટ બહાર પડે ત્યારે ખબર છે કે કનુભાઈ નામના કોઈ વ્યક્તિ નાણામંત્રી પણ છે. હવે આવું તો પ્રધાનમંડળ હતું.
અત્યારે આપણી પાસે એટલા મેસેજ છે કે અત્યારે જે 17 છે એમાંથી 2-5 જણા યથાવત રહેશે. ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષ સંઘવી, ઋતિક પટેલ, બળવંતભાઈ રાજપૂત કે બીજા એક. બાકી મોટા ભાગના બદલાશે ને બદલવા જોઈએ ખરા. પણ એક વાત એ પણ છે કે સંભવ છે, આ તો પછી ભારતીય જનતા પાર્ટીને એવી ટેવ છે સરપ્રાઈઝ, કે કોઈ મુખ્યમંત્રીની પણ બદલી થઈ શકે. ભૂપેન્દ્રભાઈને એના નોન પરફોર્મન્સને કારણે નહીં, એ વૈયક્તિક રીતે એણે ઠીક કરી બતાવી ભૂમિકા, નાઇટ વોચમેન જેવી. ક્રિકેટમાં એક પેલા જમાનામાં ટેસ્ટ જ્યારે રમાતી, આજે ટેસ્ટ તો રમાય છે પણ હવે આવું ઓછું સાંભળવા મળે છે કે એક વ્યક્તિ હતા નાઇટ વોચમેન. એટલે કે છેલ્લી ધારો કે સાંજ પડી ગઈ છે, છેલ્લી 5-10 ઓવરની એક સારી વિકેટ હોઈ જાય તો પછી બીજા સારા ખેલાડીને નહીં મોકલવાનો. એ ખરાબ, કારણ કે એ પીચ એવી ટર્ન લઈ ગઈ હોય કે બીજી વિકેટ જાય તો મુશ્કેલી પડે. ધારો કે ગવાસ્કર આઉટ થઈ જાય, એક જમાનામાં વાત કરું, અત્યારની ભાષામાં કહું તો તેંડુલકર કે કોહલી આઉટ થાય તો રોહિત શર્માને ન મોકલવાનો, એમાં હાર્દિક પંડ્યાને કે બીજા કોકને મોકલવાનો, કે એને એટલું જ કહેવામાં આવે તારે આઉટ નથી થવાનું, રન ન થાય કાંઈ નહીં, ખેંચી કાઢો. એને નાઇટ વોચમેન કહે. ભારતના ઇતિહાસમાં, ક્રિકેટરોના ઇતિહાસમાં સૈયદ કિરમાણી ક્રિકેટર વિકેટ કીપર હતા, એના જેવો બેસ્ટ નાઇટ વોચમેન કોઈ નહીં. જ્યારે જ્યારે એને નાઇટ વોચમેન તરીકે જેમ વિકેટ કીપર હતું એવું એનું બીજું ઉપનામ હતું નાઇટ વોચમેન. એ રાતના જાય એટલે 2-4 ઓવર 5-10 કાઢવાનું, આઉટ ના થાય ગેરંટી, એમ બને ત્યાં ખેંચી કાઢે. રન ન કરે તો ગોળ્યા, રને કર્યા તો ઘણા પાતો, ન કરે તો એણે એની ભૂમિકા ભજવી દીધી. ભૂપેન્દ્રભાઈ પટેલનું પણ આ જ છે. એક તો એને પોતાને ખબર નથી કે મુખ્યમંત્રી બનશે, એને લોટરી લાગી, એ તો બેઠા હતા હાવ છેવાડે, એમાંથી એને બોલવા આ બાજુ આવો ભાઈ સાહેબ તમે મુખ્યમંત્રી છો, લે હાલે. હવે એને ખુદને જ જ્યારે ખબર નથી તેનો અર્થ એમ છે કે મહત્વકાંક્ષી તો હતા જ નહીં. અને આટલો સમય રહ્યા પછી પણ હજી સાપ કાચળી ઉતારે એમ ઉતારી દે એમ છે. એને એવું કંઈ નથી કે હવે બસ મારું જૂથ બનાવી લેવું, હવે તો હું મુખ્યમંત્રી તરીકે રહેવો જ જોઈએ, મને હાઈકમાન્ડ કાઢીને કાંઈ નહીં. એ કે નથી તો કે થયું. એટલે એક અત્યારે સંભાવના એવી પણ છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો જ આપણને કહે છે કે જો આને આ મુખ્યમંત્રી જે ખરાબી ભલે કાંઈ નથી પણ એની જે સક્ષમતા કે કાર્યશીલતા જોવા મળ્યું છે એ નથી મળી. મૃદુ ને મક્કમ સરકાર, મક્કમ કાંઈ છે નહીં, કોઈને એવું અહેસાસ નથી. મૃદુ છે પણ એ સમજા જેવું, મૃદુની કંઈ આવશ્યકતા નથી. હું હંમેશા કહું છું શાસક તો હંમેશા કઠોર હોવો જોઈએ, મૃદુ વેવાય વેલા હોય હાલે, શાસક નહીં. શાસક તો ખતરનાક જ હોવો જોઈએ ને. એમ એના નરેન્દ્ર મોદી હતા, શાસક હતા, શંકરસિંહ વાઘેલા શાસક હતા, ચિમનભાઈ પટેલ શાસક હતા. મૃદુ ના હાલે, ધ્રા ધ્રુજે ભલભલાની, અને કોઈની મજાલ નથી કોઈ ઉલ્લુ બનાવીને જાય. અધિકારીઓ જે આઈપીએસ આઈએએસ કેડરના લોકો છે ને એ ખતરનાક ટોળી છે. બાબુશાહી. એને ખબર પડે કે મંત્રીમાં ભગવાનની દયા છે, કંઈ ટપો પડતો નથી, એટલે સાહેબ એ મંત્રી ઓલો હોય આઈપીએસ વાળો. આ લોકો મંત્રી આઉટ ઓફ વે જઈને કોઈ સારું કામ કરવાનું કે, દાખલા તરીકે અહીંથી આ રોડ કાઢવો છે ગમે એમ કરીને, ઓલા આઈપીએસ આઈએએસ કેડરના લોકો એવા બુદ્ધિપૂર્વકના સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અને બંધારણની ફલાણી કલમ ને ઢીકણા બનાવો ને એ બધું ભેગું કરીને એવું કે સાહેબ આમ કરવાથી આટલી મુશ્કેલી પડે એમ છે અને એ આપણે કરી શકીએ નહીં, છતાં આપ કહેતા હો તો પછી તમે સહી કરી દો તમારી તો કરીએ, એટલે ઓલા ફાટી પડે. શંકરસિંહ વાઘેલા જુદી ઘટના હતા અને ચિમનભાઈ પટેલ પણ જુદી ઘટના હતા. એ સચિવોને શું કહેતા ખબર છે? હું એક ઘટનાનો સાક્ષી હતો એટલે કહું. શંકરસિંહ વાઘેલા રાજકોટના સર્કિટ હાઉસમાં આવ્યા ને જતા હતા દિલ્હી. વિઠ્ઠલભાઈ રાદડિયા આવ્યા પ્રતિનિધિ મંડળ લઈને જામકંડોરણાનું, અને એણે એમ કીધું કે ભાઈ આ ખેડૂતો છે અને એ લોકો એમ કે છે કે ગૌચરની જમીનમાં ગાયોને ચરવા દેતા નથી, જંગલ ખાતાવાળા ના પાડે છે, તો સાહેબ તમે આનું કંઈક વહીવટ કરી જાઓ પછી દિલ્હી જાજો. શંકરસિંહ વાઘેલાએ બાજુમાં એના સચિવ બચિવ જે કોઈ હોય એ ઊભા તને કીધું
કે આ જામકંડોળાનું છે એનો અર્થ એમ નથી કે ન્યાજ પ્રશ્ન છે, એનો અર્થ એમ છે કે આખા રાજ્યમાં આવું ડખો તો હશે જ. આ તો આ બોલકો માણસ એટલે એ આવ્યો, ભવિષ્યમાં બીજા આવી શકે. એના કરતાં ઘા ભેગો ઘસરકો. તમે એક કામ કરી નાખો, બુદ્ધિપૂર્વકનો એક વ્યવસ્થા કરી નાખો કે ગૌચરની જમીનમાં જંગલ ખાતાવાળા હટી જાય ને ગૌચરવાળાને ચરવા દેવાનું. એટલે ઓલા IPS IAS કેડરના માણસોએ ગુસ્તાખી કરી, જેમ હું અત્યારે વર્ણવું છું ને એવી. એને કીધું સાહેબ એના માટે આપણે ફરણે પરિપત્ર બહાર પાડવો પડે, વિધાનસભામાં ફરણું પાસ કરવું પડે, એમાં આ કલમમાં આમ છે તેમાં તેમ છે. શંકરસિંહ વાઘેલાએ એને અડધેથી અટકાવ્યો કે ઉભો રે ભાઈ, એ બધું મારે કરવાનું છે તો એક કામ કર, દિલ્હી તું જા, હું કરી નાખું આ બધું. તને રાખ્યો શું કરવા? કાયદો માણસ માટે છે, માણસ કાયદા હાટું નથી. મેં કીધું ને એ આદેશ છે, એનો અમલ કેમ કરવો એ તારી મરજી છે. તારી સહીથી કાઢી નાખજે, હું આવું ત્યાં થઈ જવું જોઈએ, નહીં તો તું નહીં રહે. આ શંકરસિંહ વાઘેલા, જેને ટનાટન સરકાર કે હમતું નથી કહેતા. ભલે એને ટપો ન પડ્યો, એને કીધું કે મારે કઈ રસ્તો તારે કાઢવાનો, સચિવ તું છો, ભણ્યો ગણ્યો તું છો, મારે કઈ સાંભળવું નથી. જનતાની આ ડિમાન્ડ છે તો શાસન જનતાનું. અને એ તો શંકરસિંહ તો માનતા ને કે પ્રજા જ મારી હાઈકમાન્ડ છે, એનું એ સૂત્ર હતું. પ્રજા જ મારી હાઈકમાન્ડ છે, હાઈકમાન્ડ પક્ષની નહીં. તો એણે કીધું ભાઈ આ પ્રશ્ન છે એનો રસ્તો તારે કાઢવાનો, એ તો તું ભણ્યો શું કરવા? બધું મારે જ કરવાનું. તો એક કામ કર, લાવી કે હું કરું, તું દિલ્હી જઈ આવ, જા અટલ બિહારીજીને મળી આવ. તો કે સાહેબ એમાં મને કઈ ટપવાનો, બસ તો એમાં મને પડે ને? તો કે હા, તો તને આમાં પડવો જોઈએ. હું આવું ત્યાં સુધીમાં રસ્તો થઈ જવો જોઈએ, પરિપત્ર બહાર પડી જવો જોઈએ. ધેટ્સ ઓલ. એને કહેવાય મક્કમ સરકાર. એ ભૂપેન્દ્રભાઈમાં નથી. સાલસ વ્યક્તિત્વ ને ભોળા ભાભા ને એવું બધું. એટલે સારા ભલે હોય પણ સારાની નહીં, અત્યારે સક્ષમની જરૂર છે ને ગુજરાતને. આવું પ્રોગ્રેસિવ રાજ્ય છે, મોડેલ ગુજરાતને આખા દેશમાં નરેન્દ્ર મોદી ગજવી રહ્યા છે. અને પોટેન્શિયાલિટીની કોઈ ક્ષમતાની કોઈ સીમા નથી આપણી ત્યાં. પણ હવે એને એવું નેતૃત્વ મળવું જોઈએ ને. તમારે બધું નરેન્દ્ર મોદીના નામે ચરી ખાવ એમ ના હાલે, તમારામાં કંઈક હોવું જોઈએ ને વિઝન. એટલે આપણને જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધી કે ભૂપેન્દ્રભાઈ અત્યારે નહીં તો 2-4 મહિનામાં, એ પણ કહું અત્યારે શું કામ નહીં એ પણ કહું, નહીં તો એ બધું જ પાકે પાયે મંડાઈ ગયેલી વાતો છે. પણ અત્યારે ધારો કે ઠામું કે આખું પ્રધાનમંડળને કાઢી મૂકે અને નવું રિસફલિંગ કરે તો વિપક્ષને એક ઓર મોકો મળી જાય બોલવાનો કે અમે તો કહેતા જ હતા સરકાર નિકમ્મી છે, હવે તમે સ્વીકાર્યું, ભાજપે સ્વયંમે સ્વીકાર્યું. રૂપાણી પછી આ બીજી એવી સરકાર છે કે આખી સરકારને પ્રજાએ નહીં તમારે કાઢી મૂકવી પડી. તો તમે કેટલા બોગસ હશો એ તો નક્કી થાય ને. કે બીજા તો ચલો, જનતા તો ત્રાહી જ મામ પોકારી જ ગઈ, સ્વયં ભારતીય જનતા પાર્ટી પર ત્રાહી મામ પોકારી ગઈ, એટલે તો કાઢી મૂક્યા. એ મોકો ન મળે એટલે કદાચ ભૂપેન્દ્રભાઈને યથાવત રાખે. કારણ કે ભૂપેન્દ્રભાઈએ ભૂતકાળમાં કીધેલું છે કે મારા દીકરાની તબિયત નાદુરસ્ત છે, મને છૂટો કરો. આ લોકોએ કીધું ચાલુ રાખો. શું કામ? નડે એમ નથી, આયુર્વેદિક છે. ભૂપેન્દ્રભાઈ છે ને આયુર્વેદિક છે. હા, ઇકો ફ્રેન્ડલી. બગાવત ન કરે, એ બગાવત ન કરે. તમે કહો એમ કરે જાય. તમે કહો કે બેસી જાઓ તો બેસી જાય, ઊભા થાય. તમે કહો કે મૂકી જાઓ મંત્રી પદમાંથી તો કે હાલ્યા ખંભે કોથળો દેહ મોકલો. તમે કે ચલાવો તો કે હકાવો. એને કાંઈ લેવા દેવા, ફકીર માણસ જેવું છે. એટલે વિપક્ષને મુદ્દો ન મળે એટલે હમણાં ચલાવશે 2-4 મહિના, અને પછી બુદ્ધિપૂર્વકનું કોઈ રૂડું બાનું કાઢવામાં આવશે. રૂડું બાનું કે તમને ને આપને એમ લાગે કે ના આ બરાબર છે તો આમાં કંઈ ખોટું નહીં એમ. કારણ કે આના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં 2027ની ચૂંટણીની લડાઈ તો મેળ નહીં પડે. એટલે બહુ આમ દમદાર ચહેરો આગળ ધરવો. ચહેરો તો ડાયનેમિક જોશે. અને ડાયનેમિકમાં અલગ અલગ પ્રકારના સમીકરણો અત્યારે રચાઈ રહ્યા છે. એક નામ આના જેવું જ છે, બીજું ભૂપેન્દ્રભાઈ જેવું, કે જે વિશ્વાસુ છે, ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને વિશ્વાસુ, અને એ જ્ઞાતિગત સમીકરણમાં ફિટ બેસે છે. પાટીદાર ચહેરો છે. આ જે પ્રમુખ છે જગદીશ પંચાલ ઓબીસી છે, તો પાટીદાર તી પછીની મોટી કોમ છે. તો એક તો પાટીદાર ચહેરો જોઈએ. વળી અત્યારે અમદાવાદના જ બે છે પ્રમુખ અને મુખ્યમંત્રી, એને બદલે જુદું તરી આવે. અને સૌરાષ્ટ્રને જે અવગણવામાં આવે છે એવી જે માન્યતા છે એ ઢંકાઈ જાય. આમ અનેક રીતે જે ફિટ બેસે છે એ પાત્રનું નામ છે મનસુખભાઈ માંડવિયા. પાછા પાલીતાણા બાજુના રહેવાસી.
જૈન સમાજનો પણ એની ઉપર બહુ મોટો ઉપકાર કર છે રાઈટ અને પાટીદાર સમાજનો તો છે, અને બીજું નોન કોન્ટ્રોવર્સિયલ છે, અને નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં છે, યુવાનની છે. તો બાકી બધી બાબતોમાં એ ફિટ બેસે છે. પણ હમણાં મેં કીધું એમ, હમણાં કાલને કાલ કે પ્રમદિન કદાચ ન થાય તો 2-3 મહિના પછી પણ આ એ પાઇપલાઇનમાં છે એવું માન લેવાનું. પાઇપલાઇનમાં છે, પાઇપલાઇનમાં જ્યારે બહાર નીકળે 100% નીકળવાના. એટલે મનસુખ માંડવિયા સિવાય સીએમ પદમાં બીજા કોઈ પછી એક ડાયનેમિક ડખો ચાલે છે. આમ તો 2 જણાના પછીના નામ છે. એક પ્રફુલ્લ પટેલ જે દીવ દમણના પ્રશાસક છે તે, જી 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 એ થોડાક વિવાદમાં આવી ગયા એટલે એનું હમણાં થોડુંક ઇધર ઉધર થયું. ને તો ત્યારે બહુ જ માનવામાં હતું કે એને જ મૂકશે, પ્રફુલ્લભાઈ પટેલ. જી જી પણ ત્યાં એક બહુ મોટા નેતાએ આપઘાત કર્યો એક પ્રકરણમાં, અને એમાં આનું નામ આવ્યું કે આના ત્રાસથી આપઘાત કરી ગયા એમ. એ પ્રકરણ ત્યાં બહુ ચગેલું છે. બાકી એ નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં છે પ્રફુલ્લભાઈ પટેલ. કારણ કે નરેન્દ્ર મોદી જ્યારે આરએસએસના પ્રચારક હતા, કશું જ નહોતા બીજા ક્યાંય, ત્યારે એ આ પ્રફુલ્લભાઈ પટેલના ફાધર હતા, એને ત્યાં જઈ રોકાતા. અચ્છા હા, ખોડાભાઈ ત્યાં. એટલે ઘરેલું સંબંધે છે ને આ માણસે સક્ષમ તો છે જ, એમાં ના નથી, પણ થોડુંક કોન્ટ્રોવર્સિયલ છે. એટલે એક એ નામ પણ છે, મનસુખ માંડવિયાને બાદ કરતાં કહું છું. કારણ કે મનસુખભાઈ આવે તો એ ભૂપેન્દ્રભાઈની ઝેરોક્સ કોપી જેવું છે, બહુ ડાયનેમિક ન કહી શકાય. આના કરતાં થોડાક હારા એવું થાય. હારા એટલે કાર્યશીલની દ્રષ્ટિએ. પણ પછી એક બીજું નામ વિચારવામાં આવે છે, અને એ સનસની છે. અચ્છા હા, કારણ કે એના કેવા પ્રત્યાઘાતો પડે એ ખબર નથી. ગોફણીઓ ઘાવ થવાનો એવું ચાલે છે. એ કંઈ થઈ જાય એવું જરૂરી નથી, પણ અત્યારે જે ચાલે છે એ કહું. રાજનીતિ ગલિયારોમાં જે ચર્ચા ચાલી રહી છે એ કહું છું. અને મેં સિનિયર અને સિન્સિયર એવા રાજનેતાઓને પૂછ્યું, એના જે સૂત્રો છે એણે કીધું કે આ વાત ચાલી રહી છે. અને એ નામ છે અનારબેન પટેલ, જે ધારાસભ્ય નથી, મહિલા છે, આનંદીબેન પટેલના દીકરી. હવે એ શું કામ છે એ બધા તમને સમીકરણ કહું. અનારબેન પટેલ આનંદીબેનની દીકરી છે, પહેલી ઓળખ ઈ. આનંદીબેનનો ઋતબો અને દબદબો આજે ગુજરાતમાં છે, ખાસ કરીને પ્રધાનમંડળમાં કે સચિવાલયમાં. એ આર્યન લેડી તરીકે પ્રખ્યાત થયા છે. એના જેવી તાકાતવાળી મહિલા કોઈ મુખ્યમંત્રી નથી. જેમ ઇન્દિરા ગાંધી હતા, એમાં અહીંયા આપણા ઇન્દિરા ગાંધી છે. હમણાં થોડાક દિવસ પહેલાં અહીંયા આવ્યા હતા, તો ઉદય કાનગડે એનું સન્માન કરવું હતું, એટલે એણે એનો રૂટમાં કંઈક ફેરફાર કરાવડાવ્યો. આનંદીબેનના રૂટમાં આ ગલીને બદલે આ ગલીમાંથી કાઢજો કાર, એમ કે જેથી કરીને હું એને પુષ્પગુચ્છ આપી દઉં. અને એને ફોટોગ્રાફરને બધા તૈયાર રાખેલા. ઉદય કાનગડે ઓછી માયા નથી, તૈયાર અલી છે. તો એણે એ કર્યો વહીવટ. આનંદીબેને બધાની હાજરીમાં એને ખખડાવી નાખ્યા, ઉદય કાનગડને. નહીતર ઉદય કાનગડ પણ પ્રધાન થવામાં છે. હા, એક એમનું નામ પણ ચર્ચામાં છે, મોટા ભાગે થશે. તો પણ ખખડાવી નાખ્યા, અને ઓલાએ ખખડાવવાનું સહન કરી લેવું પડ્યું. એ જે આનંદીબેનનો ઋતબો છે ને એ દર્શાવે છે. આજે પ્રધાનમંડળમાં ભૂપેન્દ્રભાઈ પટેલ જે કાંઈ છે એ થેન્ક્સ ટુ આનંદીબેન પટેલ. નરેન્દ્ર મોદી કે એમ ભૂપેન્દ્રભાઈ કરે કે ન કરે, આનંદીબેન કરે તો કોઈ દી ઉવેખે જ નહીં, એ કરી જ નાખે. આનંદીબેન કહે કે ઉતરી જાઓ તો એક સેકન્ડ ન લગાડે. એટલે એક સંભાવના એવી છે કે અનારબેન પટેલને મુખ્યમંત્રીના ચહેરા તરીકે અથવા તો મેઇન સ્ટ્રીમ રાજનીતિમાં લાવવામાં આવે, કારણ કે તો આનંદીબેન બેક સીટ ડ્રાઈવ કરી શકે. કારણ કે ઉંમરના કારણે હવે પાછા બાકી બધાને નડતી નથી ઉંમર, તો સગવડિયા ધર્મ જેવું છે. પણ હવે અમસ્તુ એટલી ઉંમર થઈ ગઈ, પાછા આવે એના કરતાં બેટર હોય એક તો દીકરીને લોન્ચ કરે. અને દીકરી ભલેની હોય, મૂળ તો બધાને ખબર જ છે આનંદીબેન પટેલ જ છે. અને એ પાછું એટલા માટે પણ છે કે અહીંયા આનંદીબેન પટેલમાં સૌરાષ્ટ્રનો જે પટેલનો એક ધડો જે છે, એક જૂથ છે, ખોડલધામ બ્રાન્ડ, એ લોકોને એક ભય છે. ભય એ છે કે જો જયેશ રાદડિયાને જ મંત્રી બનાવવામાં આવે તો જયેશ રાદડિયા અને નરેશ પટેલને તો જામતું નથી, જગજાહેર છે. અને જયેશ રાદડિયા ભવિષ્યમાં
ખોડલધામ કેપ્ચર્ડ કરી શકે. મંત્રી બન્યા પછી તો ઓર રૂતબો વધી જાય અને નરેશ પટેલના હાથમાંથી બધું વયું જાય. નરેશ પટેલ અથવા એનું જૂથ એવું માને છે કે આપણું કંઈક ત્યાં વજૂદ રહેવું જોઈએ. એટલે આજથી 2 વર્ષ પહેલાં 2023માં અનાર પટેલને ખોડલધામની મહિલા સમિતિ એક જે છે એને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા. ખોડલધામના ટ્રસ્ટી. એ પ્રસંગ જ્યારે બન્યો ત્યારે આનંદીબેન હતા અને ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરમાં હતા અને નરેશ પટેલે એને ટ્રસ્ટી બનાવ્યા. હવે એ ખોડલધામનું ટ્રસ્ટી થવું અનારબેનનું એની પોલિટિકલી વેલ્યુ એવી હશે કે જે તે દિવસના અખબારોમાં એ આખું હેડલાઇન બનેલી 8 કોલમ આપણી ભાષામાં અડધું પાનું મેઇન સમાચાર. એ જેણે પણ મેઇન બનાવ્યા એ સમજીને બનાવ્યા હતા કે આ પહેલું પગથિયું છે રાજનીતિમાં એન્ટર થવાનું. એટલે ખોડલધામ એમ કહે છે કે જો ભારતીય જનતા પાર્ટીને લેવા પાટીદારોનો સહયોગ જોતો હોય ભવિષ્યમાં તો અનારબેન પટેલને મેદાનમાં ઉતારો તો જયેશ રાદડિયા કરતાં અનારબેને તો અમારું વજૂદ રહે. નહીતર ખોડલધામનું પછી કંઈ વજૂદ રહે નહીં. જયેશ રાદડિયા થઈ જાય પછી તો આપણે જાણીએ જ છીએ એના વિવાદ તો જગ જાહેર છે. એટલે 17મી ને શુક્રવારે શપથ ગ્રહણ થાય ત્યારે કદાચ અનારબેનનું આવું સરપ્રાઇઝલી નીકળે ન નીકળે એ આપણે બહુ કહી ન શકીએ. ગલિયારોમાં વાત ચાલે છે પણ ભવિષ્ય તો આ છે જ. એની એન્ટ્રી નિશ્ચિત છે સક્રિય રાજનીતિમાં અનાર પટેલની. કારણ કે આપણે જે વાત લખીએ છીએ એનો રદિયો તો પાછા આપતા નથી. ઉલટાનું કાલે મને એક ડૉક્ટર છે અમદાવાદના એ પટેલ સાહેબ એણે મને ફોન કર્યો અને એણે મને કીધું કે સાહેબ તમને અમે લોકો એક જગદીશભાઈ એમ કે એવા છે અમે એમ કે માનીએ છીએ કે સાચું હોય એ જ બોલે છે. તમારા જેવી વ્યક્તિ મને કે આ ગપ ગોળો કેમ ચલાવ્યો એવું એને શબ્દ વાપર્યો કે આ ગપ ગોળો. એટલે મેં એને કીધું કે પટેલ સાહેબ આપણે ક્યારેય મળ્યા નથી પણ આપને હું ખાલી કહી દઉં હું કોઈ વાત ગપગોળામાં કરતો નથી. હું જે કરું એને તથ્યો હોય એને બધા જ પુરાવા હોય તો જ કરું. આપની જાણ ખાતર કીધું આ વાત હું જે અત્યારે કરી રહ્યો છું અનાર પટેલવાળી એ જે હમણાં જ મંત્રી બનવાના છે શુક્રવારે એના જ માણસે મને કીધું છે ખાસમ ખાસ વિશ્વસનીય સૂત્રો. એટલે તો મને કે તો તમારા મોઢામાં સાકર. મેં કીધું આ હવે તમારા ગપગોળા કહેવાય. હવે સાચું પડ્યું તો કે હાકર એ જ વાંધો તમારો છે. અમે શું કરીએ છીએ જે છે એ કહી દઈએ છીએ. તમે એમ કે હમણાં કહો કે હમણાં તમે કહો તો એને બ્રેક લાગશે બેનને. કારણ કે છાપરે ચડી જાય તો વળી પાછું બધા પોતપોતાના પગડા ખેલે ને. કારણ કે ગુજરાતની રાજનીતિમાં અત્યારે અમિત શાહ અને આનંદીબેન પટેલ બેયના જૂથનું જબરજસ્ત ટકરાવ ચાલે છે. એટલે એણે દબી બૂજી જબાનમાં એમ કીધું કે તમે અત્યારે આ કરો ને તો સાહેબ બેનને મુશ્કેલી પડે એમ. તો મેં કીધું મેં બેન હાટું ક્યાં કીધું હું તો આ દેશ હાટું કહું છું. મારે બેન કે ભાઈ ન હોય આ જનતાને કહું કે આવો ડખો હાલે છે બજારમાં. પત્રકાર તરીકે જેને જે થવું એ થાય. બેન મેં ક્યાં કીધું કે કઈ તમારું હાલે છે જ નક્કી થયું હવે તમે કબીલું ખરું કે સાહેબ બેનને નુકસાન થાય. નહીં તમારે એમ કેવું જોઈએ ને કે ભાઈ તમારી જાણ ખાતર જગદીશભાઈ તમને જેણે કીધું હોય એને અનારબેન પટેલ જિંદગીમાં કોઈ દી સક્રિય રાજનીતિમાં આવવાનો નથી થાય કરી લેતો. બોલો હવે તો હું કાન પકડું. તમે શું કીધું કે હમણાં લીક કરોમાં લીક કરશો તો નુકસાન થાય એટલે એ લાઈનમાં પાઇપલાઇનમાં તો છે તો મેં એ તો વાત કરી છે. મેં ક્યાં કીધું શપથ લઈ લે. મેં કીધું કે મુખ્યમંત્રીની રેસમાં અનાર પટેલની થ્રિલર એટલે કે ભયંકર હોરર કહી શકાય એ ટાઈપની હચમચાવી મૂકે એવી એન્ટ્રી એ જ મેં કીધું. રેસમાં ન આવે તો ગોળ્યું પણ તમે રેસમાં છો તો હવે કબલું. એટલે એણે કીધું કે સાહેબ તો તમારા મોઢામાં હાકર લ્યો હાલો. એટલે આ પણ એક સમીકરણ ચાલી રહ્યું છે. આજ નહીં તો 2 મહિના મેં તમને કીધું એમ 3-4 મહિના પછી એવી સંભાવના છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ કહેશે કે હવે નથી રમવું ધરાઈ ગયા મને મુક્ત કરો. અને પછી હવે આ જે નવા ડાયનેમિક ચહેરાઓ સૌરાષ્ટ્રને મોટા ભાગનાને પ્રાધાન્ય મળવાનું છે. જયેશ રાદડિયા કયો પછી ભાઈ આપણા મહેશ કેસવાલા કયો કૌશિક વેકરિયા કયો ઉદય કાનગડ કયો રીવાબા જાડેજા કયો અર્જુન મોઢવાડિયા કયો આમ ઘણા બધા લોકોને હીરાભાઈ સોલંકી છે. આ બધા જ લોકોને તક આપવાની અત્યારે માન્યતા છે. હવે એ મળે એટલે સૌરાષ્ટ્ર તો ઠરી ગયું. હવે કોઈને કાંઈ શિકાયત કરવાનો પ્રશ્ન આવતો નથી. ઉત્તર ગુજરાતના પોતિકા સમીકરણો છે ન્યાય સરકાર એની રીતે ગોઠવી નાખે.
પછી ભૂપેન્દ્રભાઈ જો ખસી જાય ને અનાર પટેલ આવે તો અનાર પટેલને આપણે અહીં સૌરાષ્ટ્રના લોકોને એમ લાગે કે હવે આ બેનનું શું આવે, પણ આનંદીબેનનો દબદબો અમદાવાદ ને ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતમાં છે એ તમને જે ખબર નથી એના તાપની. બરાબર. સંતોકબાનું શું છે, જાડેજાનું હતું એ તમે બિહારમાં જાત કોઈને સમજે નહીં, એ અહીંયા તમને ખબર પડે કે ત્યાંથી નીકળવું કેટલું અઘરું થતું હતું. રીબડા અને ગોંડલ ભારત પાકિસ્તાન જેવું છે કે નહીં, નો મેન્સ લેન્ડ. હવે એ તો જે રહેતા હોય ને ખબર હોય, બાકી નથી રહેતા કે ભાઈ એવું થોડું હોય, તમે આવો તો ખબર પડે, દરેક આવું હોય ને. એટલે આનંદીબેનનો ઋતબો અત્યારે જે સચિવાલયથી માંડીને એ ગુજરાતની રાજનીતિમાં છે એ ખતરનાક છે આજની તારીખે. ભલે યુપીમાં હોય, એ ભલે યુપીમાં રાજ્યપાલ છે બધું સમજ્યા આવે, પણ દબદબો યથાવત ને એના બધા જ ગ્રુપ જે એના પોતાના જે મંત્રી આજે આનંદીબેન કે એટલે વાત થઈ ગઈ પૂરી, સમજો. એમાં પછી કોઈ ચર્ચા બર્ચા કુછ નહીં. સાહેબ, આપે કીધું કે રાજકોટમાંથી જયેશ રાદડિયા મંત્રી બની શકે, પછી અમરેલીથી કૌશિક વેકરિયા, સાવરકુંડલાથી મહેશ કસવાલા અને રાજુલા જાફરાબાદથી હીરાભાઈ સોલંકી. બરાબર. તો સાહેબ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા આ જિલ્લામાંથી કોઈને પ્રતિનિધિત્વ મળશે? કેમ કે જામનગરથી તો રીવાબાનું નામ ચાલે છે. જુનાગઢમાં સંજય કોરડિયાનું નામ એ ચાલ્યું તો છે, આપે ના આપે પછીની વાત છે, પણ અત્યારે તેનું નામ છે સંજય કોરડિયાનું. પોરબંદર તો અર્જુન મોઢવાડિયા છે ને, એ આવી ગયા. જામનગર રીવાબા આવી ગયા. રીવાબાનું એટલા માટે જે ક્ષત્રિય સમાજને હજી ઊંડે પેલા પરસોત્તમ રૂપાલાવાળી ઇફેક્ટ જે છે એને ત્યારથી જે ત્રાહા વાકા થયા છે, અને પછી અલગ અલગ મુદ્દે ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે એ પણ એના બધા જ મુદ્દાઓ લઈને સરકાર સામે જાય છે કે આટલી વાત અમારી માન્ય ગણો. વિધવા પેન્શન વધારો, કારણ કે દરબાર ક્ષત્રિયાણીઓ જે છે મારી તમારી જેમ મજૂરી કરવા તો જાય નહીં, તો સરકાર જે વિધવાના પૈસા આપે છે 2-3 હજાર કે 4 હજાર જે આપતા છે એ આ ક્ષત્રિયાણીઓ માટે તો પૂરતા નથી જ. આપણે બેન દીકરી તો કોઈ નાના મોટા કામ કરી લઈએ, ભાણા કોકના ઉટકી લઈએ, મજૂરી કરી લઈએ, રજપૂતાણીઓ તો જાય નહીં. તો એ લોકોની માગણી ઉચિતે છે કે ભાઈ એને એના લેવલ પ્રમાણે સમથિંગ કંઈક એટલે રકમ વધારી દો, ભલે બીજા નહીં મળતી. એટલે એ સહિતની ઘણી માગણીઓ છે. હવે એ માગણીઓ દર બધી વધતી જાય આડાઅવળી. મૂળ કહેવાનો આશય એ છે કે હવે તમે અમારા સામે ધ્યાન દો, માગણીનું જે થવું થાય, પણ અમારી ઉપર તમે થોડુંક ધ્યાન દો, કારણ કે અમે તમારા છીએ એવું તમને લાગવું તો જોઈએ ને. એટલે આ એક પણ દો કાજ જેવું કરવા જાય છે સરકાર. રીવાબા જાડેજા એક તો જામનગરનું પ્રતિનિધિત્વ થઈ જાય. રીવાબા ક્ષત્રિયાણી છે, ભણેલા ગણેલા છે, સેલિબ્રિટીઝ છે, આકાંક્ષી નથી, એટલે કે એ બગાવત ન કરે, એ પ્રધાન પદું માગીને મને ઢીકણું મંત્રીમંડળ આપવું જ પડે, ફલાણું ખાતું આપો, નહીં આપો તો આમ એવું કંઈ છે નહીં. અને રવિન્દ્ર જાડેજાના પત્ની છે, એટલે ભારતીય જનતા પાર્ટીને જે લોકપ્રિયતાની આકર્ષણ જોઈએ એ પણ હવે રવિન્દ્ર જાડેજા પછી એના સ્વાભાવિક જ છે, એ તો એના માસ્ટરપીસ બને ને સારા, જેને કહેવાય છે પ્રચારક તરીકે. અચ્છા સાહેબ, પ્રદેશ પ્રમુખ અને સીએમ બે અમદાવાદમાંથી છે, એટલે જે નવું જે મંત્રીમંડળ બનશે એમાં સૌરાષ્ટ્ર ફેક્ટર અને પાટીદાર ફેક્ટર એ બંનેને ખૂબ જ ધ્યાને લેવામાં આવશે, એટલે સૌરાષ્ટ્રની જે અવગણવાની વાત છે એનો છેદ ઉડાડી શકાય. હવે વડોદરા, મધ્ય ગુજરાતની વાત કરીએ. આ સૌરાષ્ટ્રનું પૂરું થયું. મધ્ય ગુજરાતમાં સાહેબ કેયુ રોકડિયા વડોદરાના પૂર્વ મેયર છે, તો એમનું નામ એક ચર્ચામાં છે, જો હાલમાં એમએલએ છે. એ સિવાય આણંદ અથવા ખેડા જિલ્લો, બરાબર, કે પછી છોટાઉદેપુર જિલ્લો, ભરૂચ જિલ્લો, આમાંથી કોઈ? અચ્છા, દક્ષિણ ગુજરાતમાંથી માંગરોળ બેઠક છે સુરત જિલ્લાની, ત્યાંથી ધારાસભ્ય ગણપત વસાવા છે, એવો મંત્રી રહી ચૂક્યા છે, એમના નામની કોઈ ચર્ચા ચાલે છે કે કેમ? અને વિધાનસભાના વર્તમાન સ્પીકર શંકર ચૌધરી. શંકર ચૌધરીને સ્પીકર પદ ખપતું નથી. સ્પીકર પદ છે મેયર જેવું છે, ચકલી નાની ફડકો મોટો. મેયરથી આમ કાંઈ નહીં, માભો ખરો, રાજ્યપાલ જેવું. મુખ્યમંત્રીમાં રાજ્યપાલમાં ફેર, નહીતર પોસ્ટની દ્રષ્ટિએ રાજ્યપાલનો પોસ્ટ મોટી ગણાય, પણ મુખ્યમંત્રીની આગતા સોગતા થાય એવું રાજ્યપાલની ન થાય. અહીંયા જે આર્યવ્રતના થઈ રહ્યા છે આપણે ત્યાં અત્યારના વર્તમાન રાજ્યપાલ સાહેબ છે, એ તો એની પોતીકી ઓળખ છે, એટલે જૈવિક ખેતીના પ્રચારક છે આચાર્ય દેવ્યવ્રત, વંદનીય વ્યક્તિ છે.
એણે ખેતીને નવપલિત કરવામાં આવો કોઈ રાજ્યપાલની આને તો આજીવન રાખવા જોઈએ બિલકુલ અને કાં ખેતીના ઓલા બનાવવા જોઈએ ને પ્રચારક મેઇન જેને કહી શકાય બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા જોઈએ ઓર્ગેનિક ફાર્મિંગ ઓર્ગેનિક ફાર્મિંગના રાઈટ નોલેજેબલ પર્સન છે અને વંદનીય વ્યક્તિત્વ છે. પણ તમે જુઓ રાજ્યપાલ છે તો એને જે પ્રોટોકોલ પ્રમાણે ભલે મળે એ મળે પણ ઉમળકો જનતા પ્રત્યેનો એટલો નથી, કારણ કે એની સહીથી કાંઈ નથી થતું. ભૂપેન્દ્રભાઈ સહીથી આ પ્લોટ મારો થઈ જાય, રાજ્યપાલનું એમાં ના આવે. રાજ્યપાલ તો ભૂપેન્દ્રભાઈ આડાવડા થાય તો રાજ્યપાલ હાંડ થઈ શકે. બાકી એણે મારા તમારા જેવું મારે નોકરી અહીંથી કોઈ કાઢી મૂકે, રાજ્યપાલ કંઈ મારી સહીથી મને નોકરી ન અપાવી શકે, એ મુખ્યમંત્રી જ અપાવે. એટલે જે તમે કહો છો કે ઉત્તર ને ફલાણા વગેરેનું શું થાય, તો સવાલ એ છે શંકરસિંહ ચૌધરી જે છે એને આ પદ ગમતું નથી, એને એની સહીથી ક્યાંક નક્કી થવું જોઈએ એવું કામ જોઈએ છે. એટલે એનું પ્રધાનમંડળમાં હોવું નિશ્ચિત મનાય છે. પછી બાકીના જે ગણપત વસાવાને ગૃહમંત્રી થવું છે રાજ્ય કક્ષાના, તો રાજ્ય કક્ષાના, કારણ કે આદિવાસી પટ્ટામાં એમ કહી શકાય ગૃહમંત્રી એટલે નેક્સ્ટ ટુ સીએમ હોય છે. બે પોસ્ટ એવી છે ગૃહમંત્રી અને નાણામંત્રી કે એ મુખ્યમંત્રીની સમકક્ષ અથવા તો એના પછી સ્ટેપ ડાઉન કરો તો આ જ આવે, બાકી બધા સમજ્યા. તો ગણપત વસાવાને ગૃહમંત્રી બનાવાય એવી એક વાત ચાલી રહી છે. જયેશ રાદડિયાને પાણી પુરવઠો આપે એવી વાત ચાલી રહી છે. આવું બધું ચાલે છે. હવે પછી જે પણ એવી રીતે સાચવી લેવામાં આવશે. પણ કેયુર રોકડિયા હોય કે બાકીના જે ઉત્તર મધ્ય ગુજરાતના નેતાઓ જેને ઈચ્છા હોય એને સંગઠનમાં આ લોકો લેશે મોટું પદ આપીને. અને આજકાલના પેલા જમાનામાં સંગઠન એટલે ખાલી ખરપાવાની વાત હતી, હવે એવું નથી. તમે સંગઠનમાં મેઇન પોસ્ટ ઉપર હો તો તમારી તીતુડી વાગે, કારણ કે તમે કયો એને ટિકિટ મળે. એટલે એ કરે 10 જણા તમને અછોવાના કરે. 10 જે આકાંક્ષીઓ હોય ભવિષ્યમાં મંત્રી થવા કે ધારાસભ્ય થવું હોય, એ ભવિષ્યમાં થનારા હોય એ અને અત્યારે હોય એ ટકી રહેવા માટે એ બધાય ઓલાને તમે જુઓ અછોવાના કરે. એટલે બાકીના જે લોકો છે તમે કહો ઉત્તર દક્ષિણ ગુજરાતના, મધ્ય ગુજરાતના કે વગેરે, એ લોકોને સંગઠનમાં સારું સ્થાન આપે. બરાબર છે. અચ્છા સાહેબ, સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયાનો તોડ ભાજપ ગોતે છે અને વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો ત્યાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, ભાજપ એનો પણ તોડ શોધે છે. તો આ બંનેને કાઉન્ટર કરવા માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી બે મોટા ચહેરા લઈને આવશે ને, જેવી રીતે સૌરાષ્ટ્રમાંથી જયેશભાઈનું નામ છે. આમાં એન્કાઉન્ટર કરે તો જ મેળ પડે એમ છે, કાઉન્ટરથી નહીં. કાઉન્ટરની એન્કાઉન્ટર, પોલિટિકલી એન્કાઉન્ટર કરે તો જ મેળ પડે એમ છે. કારણ કે નેતા રાતોરાત ઊભા કરી શકાતા નથી હોતા. ચૈતર વસાવા હવે જે ઊંચાઈએ છે અને જનતાનો નાયક બનીને જે ફરે છે એવો માણસ રાતોરાત ઊભો ન થઈ શકે. તમે ગમે ને કહો તોય એ પળોટવો કેમ, ઓલો તો છે હૃદયમાં. હવે હૃદયમાં ઘૂસતા બીજાને પેદા કરો તો વાર તો લાગે ને, અને ઓલો તો ઘૂસેલો જ છે. જઈએ હોય તે 5-6 જણા લઈને જ નીકળે, જઈએ નીકળે તઈએ આખી ભામ ભેળી હાહાકાર મચાવે, તો ભલ ભલાને હચમચાવી મૂકે. તો એ એની લોકપ્રિયતાની ચરમસીમા છે. તો એવો નેતા તો ભારતીય જનતા પાર્ટી, અહીંયા ગોપાલનું પણ એવું જ છે. તમે જુઓ આવો કોઈ ધારાસભ્ય તમને એક્ટિવ બતાવો, એની સભાઓ થાય ચાલુ જ કાર્યક્રમો રહે છે. તો ધારાસભ્ય તો 162 છે ભારતીય જનતા પાર્ટી પાસે, તો તમે ક્યાં સાપ સૂંઘી ગયો એમ બધા હુતા છુઓ. અહીંયા કાલે જગદીશ પંચાલ આવ્યા રાજકોટમાં તો હંધાઈ પ્રગટ્યા અને સુપર સીએમની જેમ એનું સ્વાગત કર્યું. રાતોરાત બોર્ડ ને બેનર ને પોસ્ટર ને ધજાકા ને પતાકા ને લાઇટિંગ ને ફાઇટિંગ બધું થઈ ગયું રાતોરાત. તો ઈ થઈ ગયું એમ પ્રજાના પ્રશ્નો કા રાતોરાત નથી થઈ જતા? આ રોડ કેટલા સમયથી ખરાબ છે, રાતોરાત કા રિપેર ન થઈ ગયા? તો જનતાને ખબર છે રાતોરાત તમે લોકો એટલે કે જે કોઈ કરવા માંગે, રાતોરાત ગોપાલ ઇટાલિયા ન થાય, રાતોરાત ચૈતર વસાવા ન થાય. અને એક્ટિવનેસ તમે જુઓ, ઓલા લોકોનો કાર્યક્રમ ચાલુ જ હોય. આજે અહીં સભા, કાલે ફલાણા ઠેકાણ સભા, ઓલેથી વળી કે બીજે તલાટી મંત્રીને ઘચકાવતા હોય કે ભાઈ પ્રજાના કામ કેમ નથી થતા, એ કરજો. એક્ટિવ સક્રિયતા 24 કલાક તમને મળે. એટલે ચૈતર હોય કે ગોપાલ ઇટાલિયા હોય, એ બંનેના કાઉન્ટર કરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટી પર અત્યારે કાંઈ નથી. એન્કાઉન્ટર કરે પોલિટિકલી તો જુદી વાત છે.
અને એ અઘરું છે કે ઓલાય ઓછી માયા નથી કોઈ અત્યારે તો જે રીતે ચાલે છે પણ એ ભવિષ્યમાં થાય તો પણ અત્યારે પહેલી સંભાવના એન્કાઉન્ટરની છે પોલિટિકલી. ચૈતર વિશે તો મને ઘણા દિગ્ગજ નેતાઓએ કીધેલું છે કે સાહેબ તમે એક વસ્તુ લખી રાખજો, એ જે ચાલી રહ્યું છે એ જોતા ચૈતર આજ છે ને કાલ નથી, અમારામાં આવી જાય ભાજપમાં. એવું નેતાઓએ અને ગંભીર નેતાઓ પાસે કોઈ હાલ્યા માલ્યા નહીં અને ખાલી ઉંમરે નહીં. એને કીધું કે ભલે અત્યારે તમે જે માનો તે ચૈતર વસાવાને ભાજપમાં લાવવાની કોશિશ અમારી ચાલુ છે. અચ્છા, જેલમાંથી છૂટ્યા પછી પણ એમણે નિવેદન આપ્યું હતું કે મને એટલે જ હું કહું છું, ઓફરો થઈ. એણે કીધું કરોડો રૂપિયાની ઓફર થઈ, આમ છે તેમ છે વગેરે વગેરે. હવે એનો અર્થ એમ છે કે એણે ઇનકાર તો નથી કર્યો. એ તો વાત હું પણ એ જ કરું છું ને. ચિમન પટેલને એક ભાઈએ પૂછ્યું, શીલાબેન ભટ્ટ, પત્રકાર શિરોમણી, કાંતિ ભટ્ટના ધર્મપત્ની શ્રી અને હોનહાર પત્રકાર, અમે એની સાથે કામ કર્યું 2-3 વર્ષ અભિયાન મેગેઝિનમાં. એણે ચિમનભાઈ પટેલ બહુ નામચીન મુખ્યમંત્રી હતા, કહું કુખ્યાત ને નામચીન બે, અને એ છુપાતા નહીં પોતાને. એ કહેતા ભાઈ આવું છે રાજકારણમાં, આમ જ હોય. એ બધું કહેતા. મેધા પાટકરે એમ કીધું કે હું આ ડેમ બનવા નહીં દઉં, જો આ ડેમ તમે બનાવશો નર્મદાનો એટલે અમુક ઊંચાઈ આ તેન કરશો તો હું જળ સમાધિ લઈ. તો ચિમનભાઈ કીધું આવતા જો ઠોકી તો લ્યો એટલે ડખો મટે, જાન છૂટે પધરાવો, બીજી વાત નહીં. એવા માણસ હતા બેબાક. તો ચિમન પટેલને બેન શીલાબેને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે એમ કહો છો કે સત્તા ટકાવવા મારે બધું કરવું પડે, ધારાસભ્યોને હાચવાય પડે ને ખરીદવાય પડે ને ફલાણું, આવું ઓપનલી તમે કહો છો, તો મારો એ કે પ્રશ્ન એવું છે કે બધાય લોકો ખરીદાઈ જાય છે, કોઈ હારો માણા નથી કે. તો ચિમનભાઈ કીધું ના 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 છે ને, ઘણાય સારા ધારાસભ્યો છે. તો કે તો એનું શું કરો? એ કે મોંઘા પડે. પણ મળી તો જાય. આ ઘડિયાળ છે એને મને રાડામાં ફેર, રાડો ઘડિયાળ છે એ ઘડિયાળ છે ને મોંઘી, મળે તો ખરી પણ વધુ પૈસા દેવા પડે ને. પણ રાડો ઘડિયાળ ન મળે એવું ન હોય, પણ આ કરતા ઓલું મોંઘું, બસ આટલો જ ફેરી કે. એમ ચૈતરભાઈને અત્યારે એણે પોતે કીધું મને કરોડો રૂપિયાની ઓફર થઈ છે, એટલે ટૂંકમાં કદાચ ભાવતાલમાં આડાવડું થાય તો નક્કી નહીં. પણ અત્યારે ઝુંઝારું તરીકે લડે છે જુદી વાત છે, પણ આ તો બધું પોલિટિક્સમાં જે એવરીથિંગ ઇઝ ફેર એન્ડ વોર એન્ડ લવ. એમ યુદ્ધમાં ને પ્રેમમાં બધું સંભવ છે, એમ પોલિટિક્સમાં પણ બધું સંભાવના છે. તમે અર્જુન મોઢવાડિયાને ક્યારેક ભારતીય જનતા પાર્ટીમાં કલ્પના કરી શક્યા હતા? નરેન્દ્ર મોદીને ખરાબ ચિત્રોમાં અર્જુન મોઢવાડિયા જે આઇકોનિક વ્યક્તિ છે, અત્યારે આરતી નથી ઉતારતા, જો શું કરી લેવું. એટલે આ બધું જ શક્ય છે. આપણી પાસે કોઈ એવી વિગત નથી, પણ એ પોતે ફરિયાદ કરતા ફરે છે ને કે ભાઈ મને લેવાની કોશિશ ચાલે છે, આમ છે તેમ છે. એટલે આ બધું મિકેનિઝમ હોય કે આજે છે ચિત્ર તમે ને હું જો આનાર પટેલની વાત ચાલે છે, કોઈક બોલ્યા, કોઈ કઈ ખબર છે કે આવું છે, ને ભીતરમાં કેવું ચાલે છે, બીજું જ રંધાય છે. એટલે આ બધા રાજના રાજ છે. સાહેબ અત્યારે 16-17 જેટલા મંત્રીઓ છે, એમાંથી આપે કીધું કે 5 જેટલાને રાખશે, બાકી ડઝન 1 મંત્રીઓને બહારનો રસ્તો બતાડશે, અને પછી જે નવું મંત્રીમંડળ બનશે એમાં એપ્રોક્સિમેટ કેટલાક સભ્યો હશે? 26ની અત્યારે સંખ્યા લઈ શકે એમ છે. અને હવેનું પ્રધાનમંડળ પણ મોટું જ હશે, 20-22નું હોઈ શકે 17ને બદલે. કારણ કે હવે પછી ચૂંટણીલક્ષી ગોઠવણ છે. હા, જનતાલક્ષી નથી, જનતાના મતલક્ષી છે. એટલે દરેક પ્રદેશ કે દરેક વિસ્તારને આવરી લેવો, દરેક કોમ્યુનિટીઝને આવરી લેવી, પોતાની જે ઓરા હોય તો એને હાંચવી લેવા, તોફાની બીજે ક્યાંક ગોપાલમાં વયા ન જાય એવાય કેટલાકને રાખવા પડે. આમ બધા જ સમીકરણો જોવામાં આવશે, અને સરવાળે મેં કીધું તેમ ભલે પ્રધાનમંડળ મોટું બનાવવું પડે તો પણ એ લોકો હવે એમાં છોછ નહીં રાખે. 26ની ઓફિશિયલી એની પાસે સંખ્યા છે જ, મેળ પડે તો રાખી દેશે. સાહેબ મંત્રીમંડળમાં એક મારો છેલ્લો સવાલ છે કે અત્યારે કનુભાઈ દેસાઈ નાણામંત્રી છે, રાઘવજી પટેલ કૃષિ મંત્રી છે, અને હર્ષ સંઘવી છે એ ગૃહ રાજ્યમંત્રી છે. હર્ષ સંઘવીને પ્રમોશન આપવાની વાત છે, એટલે એને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળે, તો ગૃહ રાજ્યમંત્રી કોણ બને? રાઘવજી પટેલની તબિયત નાદુરસ્ત રહે છે, અને હવે તેઓ ઉંમર પણ એમની એવડી થઈ ગઈ છે,
તો કૃષિ મંત્રી કોણ બને, અને વાત રહી નાણામંત્રી, તો કનુભાઈ દેસાઈ પણ હવે તો આમ સિનિયર સિટીઝન ગણાય, એટલે હવે તો નાણામંત્રી કોણ બને? જુઓ એવું છે, મંત્રીમાં કોઈ કૌશલ જોવામાં હવે નથી આવે એમ, એવા છે નહીં. તમે કલ્પના કરો, નાણામંત્રી નીતિન પટેલ એને નાણામંત્રી નથી તોય લોકો માને, જયનારાયણ વ્યાસ નથી તોય લોકો એને નાણામંત્રી તરીકે યાદ કરે, જેમ ડૉક્ટર મનમોહન સિંહને અર્થશાસ્ત્રી તરીકે યાદ કરે, પ્રધાનમંત્રી કરતાં અર્થશાસ્ત્રી તરીકે વધુ યાદ કરે. ડૉક્ટર મનમોહન સિંહને રિઝર્વ બેંકના ગવર્નર હતા, એના જેવો મોટા અર્થશાસ્ત્રી કોઈ નહીં. એ તો નરેન્દ્ર મોદી માને, માનવું પડે, ન માને માલે એમ નથી. તો એવી હસ્તી હવે ક્યાં છે કે એને એના આવડત પ્રમાણે પોર્ટફોલિયો આપીએ? એવું તો છે. આ કનુભાઈ નાણામંત્રી તમે જુઓ ને, મેં તમને કીધું તો ખરું, કોઈ ચેમ્બર ઓફ કોમર્સ મહાજને કોઈ બોલાવ્યા ચર્ચા કરવા કે ભાઈ તમે જે બજેટ બહાર પાડ્યું એનાથી કયા ઉદ્યોગને શું ફાયદો ગેરફાયદો, હાલો ચર્ચા કરીએ. શું ચર્ચા કરે? ખબર હોય તો પડે કે હરિઓમ. એટલે ગૃહમંત્રીમાં તે બીજું કૌશલ શું છે? ગૃહમંત્રી એટલે એક તો પહેલાં તો તમારે સીધે સીધું સરકારના નેક્સ્ટ 2 કહેવાય, સીએમ પછીનો, બરાબર? અને તમારે એવું કામ કરવાનું જેનાથી તમારી વોટ બેંક ઉપર અસર ન થાય. તો એમાં ગૃહમંત્રીની કૌશલવાળી ક્યાં વાત આવી? તમને ખબર પડી કે આ ભાઈ જે છે અત્યારે સ્વાતિકાંડ થયો, અરે ખ્યાતિકાંડ, સોરી, અમદાવાદની એક હોસ્પિટલે પૈસા કટાવવા 9 જણાનું ક્લિનિકલી મર્ડર કર્યું. ખ્યાતિકાંડ. કાંઈ વાળે વાંકો થયો? ગૃહમંત્રી જ છે. લ્યો, આમ વરઘોડા કાઢતા ફરે તમારા મારા જેવાના, કાઢે લ્યો ભરતવતાના વરઘોડા, નથી નીકળતા સાહેબ. એ બધું કરવું પડે. આ બધું આપણે કહીએ એમ નથી થતું ને. આપણે આપણા પ્રેસથી માંડીને બધામાં નથી સમજોતા કરતા હોતા. હું તો ઘણી વખત જનતાને કહું કે તમે એવી અપેક્ષા તો ક્યારેય ન રાખો કે એ લોકો ભગવાનની જેમ તમારી ઉપર ઓવાળના લઈ જાય. એવું ન હોય. એ અહીંથી ગયા છે. આપણે કેવા છીએ? આપણે પેલા કેવા છીએ એ તમે જુઓ. તમે પૂર્ણપણે ટેક્સ ભરતા હો 100% તો તમે અધિકારપૂર્વક બાકી બધું માગી શકો. પણ તમારે પૈસા કટકટાવવા છે, તમારે કાળા ધોળા કરવા છે, તમારે આવક છુપાવવી છે, તો પછી તો હવની રીતે કરે ને. એટલે અત્યારે જે પોર્ટફોલિયો ફાળવવામાં આવે છે એને એ વિષયમાં નિષ્ણાંત છે એમ નથી આપવામાં આવતા. એ કોઈ પણ હિસાબે એ વિસ્તાર હચવાઈ જાય, એ નાત હચવાઈ જાય, એ મત વિસ્તાર હચવાઈ જાય, આવું બધું ડખો એમ કરીને કરવામાં આવશે. અચ્છા, તો હવે આવતીકાલે સાહેબ થવાની શક્યતા વધારે છે ને, શુક્રવારે? હા, એટલે દિવાળી પહેલા ઘણાના ઘરે ફટાકડા ફૂટશે ને ઘણાના. અમે આજે જ લખ્યું છે કે ધનતેરસથી ડઝનબંધ મંત્રીઓના ઘરે કાળી ચૌદસ કાયમ રહેશે. તો સાહેબના શબ્દો કે ધનતેરસથી ઘણા બધા ધારાસભ્યો અને મંત્રીઓના ઘરે કાયમી કાળી ચૌદસ રહેશે. આ શબ્દો સાથે જ આપણે આજની આપણી આ ચર્ચાનું સમાપન કરીએ. આદરણીય જગદીશ મહેતા સાહેબ, આપનો આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. દર્શક મિત્રો, આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મળતા રહીશું.